લો વાત કરો પાડીમાં ભારે ગરમીને લઈ 3 સાપોએ એસીનો સહારો લેતા જીવદયા ગ્રુપે બચાવ્યા। પારડી જીવદયા ગ્રુપને પારડીના પોણિયા રેલવે ફળિયામાંથી અનુજ પટેલનો ફોન આવ્યો હતો કે તેમના ઘરના એસીમાં સાપ દેખાયો છે। જે બાદ જીવદયા ગ્રુપના પ્રમુખ અલ અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જ્યાં જોતા તે એસીમાં 3 તાંબાપીઠ નામના બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો। જે બાદ 1 થી 2 કલાકની ભારે જહેમતે ત્રણેય સાપોને સારી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। રેસ્ક્યુ બાદ ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આ બાદમાં ત્રણેય સાપોને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।